સમાચારોમાં આગળ વાત કરીએ, રાજકોટ તંત્રને આડે હાથે લેતી એક પોસ્ટ વાયરલ થઈ છે। શહેરમાં એક બાદ એક બનતી દુર્ઘટનાઓ સામે કટાક્ષ કરવામાં આવ્યો છે। આ વાયરલ પોસ્ટમાં કાચિંડાને સુસાઇડ કરતો દેખાડાયો છે, જેમાં તેમણે લખ્યું છે કે રંગ બદલવાની હરીફાઈમાં હું રાજકોટના વહીવટીતંત્ર સામે હારી ગયો। કાચિંડાની સુસાઇડ નોટમાં લખ્યું છે કે રાજકોટના વહીવટીતંત્ર સામે રંગ બદલવામાં કાચિંડો હારી ગયો। ત્યારે કોંગ્રેસના નેતા હેમંત વિરડાએ આ કાર્ટૂન તૈયાર કરાવ્યું હોવાનું સામે આવ્યું છે અને આ કાર્ટૂનમાં સ્પષ્ટપણે રાજકોટના વહીવટીતંત્ર પર શાબ્દિક ચાબખા ફટકારવામાં આવી રહ્યા છે। સંવાદદાતા ઋષિ ફોન લાઈન પર આપણી સાથે। ઋષિ, રાજકોટના વહીવટીતંત્રને લઈને સતત પાછલા એક વર્ષથી ચર્ચાઓ યથાવત છે અને હવે આ કટાક્ષ કરતું કાર્ટૂન સામે આવ્યું છે। રાજકોટમાં જે રીતે એક બાદ એક ઘટનાઓ સામે આવતી જાય છે, વહીવટી તંત્ર સામે સવાલ ઉભા થઈ રહ્યા છે કે રાજકોટ મહાનગરપાલિકાને ટાર્ગેટ બનાવીને એક પોસ્ટર વાયરલ કરવામાં આવ્યું છે। આ પોસ્ટર તૈયાર કરાવડાવ્યું છે કોંગ્રેસ અગ્રણી જે છે હેમંત વિરડા, તેમને તૈયાર કરાવ્યું છે। તેમણે સુસાઇડ નોટ કાચિંડાની તૈયાર કરી છે। તેમાં સ્પષ્ટ શબ્દો વાપરવામાં આવ્યા છે કે રંગ બદલવાની હરીફાઈમાં હું રાજકોટના વહીવટી તંત્ર સામે હારી ગયો અને આ કાચિંડાને ફાંસીના માથે લટકાવવામાં આવ્યો છે। એટલે કે આ જે તંત્ર રાજકોટનું ચાલી રહ્યું છે, તે પછી રાજકોટનું મહાનગરપાલિકા તંત્ર હોય કે પછી પોલીસ તંત્ર, એક બાદ એક ઘટનાઓ સામે આવે છે, પરંતુ કાર્યવાહી કોઈ નક્કર થતી નથી। તેના રોષ રૂપે આ પોસ્ટર બનાવ્યું છે અને હાલ અત્યારે સોશિયલ મીડિયામાં આ પોસ્ટર ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે। ખૂબ ખૂબ આભાર ઋષિ, આપનો અમારા સાથે જોડાવા માટે અને આ સમગ્ર અપડેટ માટે।